આવી રીતે લાડવા તૈયાર થઈ ગયા છે। હા, કેવા લાગે ઢીંગુન મમ્મી બનાવ્યા છે, કેવા લાગે કેવા નહીં અમને કમેન્ટ કરજો ખાસા। હાલો મિત્ર, જય માતાજી બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં મુકેશ પાયલ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે સુરમાના લાડુ। તો આ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને બતાવી સુરમાના લાડુ। હાલો મિત્ર, જો આજે અમે બનાવી છે સુરમાના લાડવા। તો સુરમાના લાડવા કેવી રીતે બનાવી એ તમને પરફેક્ટ બતાવી। તો એના માટે કાજુ લીધા છે, લીલી દ્રાક્ષ છે અને બદામ। क्या बात है सर, क्या बात है सर। ગોળનું કટિંગ, આ છે બદામનું કટિંગ, આ છે દ્રાક્ષ અને આ છે કાજુનું કટિંગ અને આ છે આ ટોપરાનું ખમણ। અને ઢીંગુન મમ્મી જો આ છે એલસી અને ઢીંગુન મમ્મી જો લોટ બાંધે છે। લોટમાં મોણ દે છે ઘી નાખીને અને હા હા ગરમ પાણી એનો કડક લોટ બાંધી દેવાનો। હા મુઠિયા બનાવી મુઠિયા તળશું એ તમને બતાવીશું। મુઠિયા બનાવીને મુઠિયા તળશું અને તમને બતાવશું। જો આ ઘીનો મોણ દે છે ઢીંગુન મમ્મી અને આ છે ગરમ પાણી અને મારી સાક્ષી છે એ જોવે છે। કા સાક્ષી કેમ બનાવવાનું એને મમ્મીને મદદ કરે છે મારી સાક્ષી। કા મારી સાક્ષીને બધું આવડે છે બનાવતા, એને મમ્મીને એ શીખવાડે છે। સાક્ષી આમ બનાય એમ કા મારી સાક્ષી શીખવાડે છે એને મમ્મીને કે સુરમાના લાડવા કેમ બનાવવાના। હાલો મિત્ર, તો વિડીયોમાં તમને આગળ બતાવી। હાલો મિત્ર, જો ઢીંગુન મમ્મી લોટ બાંધીને આવી રીતે પીંડિયા કરી નાખ્યા છે। પીંડિયા કરીને આવી રીતે તેલમાં તળવા નાખ્યા છે। આવી રીતે પીંડિયા તળીને પછી પીંડિયાને આપણે ભૂકો કરવાનો, મિક્સરમાં ભૂકો કરી નાખવાનો। આપણે પીંડિયા બધા તળી લેવી થોડા થોડા 2-3 વાર અને પછી મિક્સરમાં ભૂકો કરી નાખવાનો। કલર આવી જવો જોઈએ પીંડિયાનો। તો આવી રીતે પીંડિયાનો કલર આવી જવો જોઈએ એટલે તળાઈ જાય, થોડાક લાલ થવા જોઈએ। તળાઈ જાય એટલે આપણે મિક્સરમાં ભૂકો કરીશું। બોલ જો મિત્રો, આપણે પીંડિયા કરી નાખ્યા છે। હવે આના નાના નાના ટુકડા કરીને પછી મિક્સરમાં દરી નાખશું એટલે આનો સારો ભૂકો થઈ જાય। ભૂકો થઈ જાય પછી તૈયાર થઈ જાય। પછી વિડીયોમાં તમને આગળ બતાવશું। કા ગરમ હોય ને એટલે ઠંડા થઈ જાય એટલે આવી રીતના કટકા કરી રાખી પછી મિક્સરમાં દરી નાખવાના। એમ દરાઈ જાય, ભૂકો થઈ જાય પછી આગળ આ ગોળ ને એવું બધું બનાવીશું એ બતાવું। હાલો મિત્ર, જો આવી રીતે મિક્સરમાં ભૂકો કરવાનો છે। ઢીંગુન મમ્મી ભૂકો કરે છે પીંડિયાનો। આવી રીતે મિક્સર છે, કેવી રીતે ભૂકો થઈ જાય ઢીંગુન મમ્મી? જો આવી રીતે જોવે છે ઢીંગુન મમ્મી, આવી રીતે મિક્સરમાં ભૂકો થઈ જાય પછી આવી રીતે ભેગો કરી દેવાનો। થઈ ગયો। મિક્સરમાં જો આવી રીતે એક સરખો ભૂકો થઈ જાય, લોટ જેવું થઈ જાય પાછું ઓલું વાર લાગે બહુ હાથેથી કરીને। હા એટલે મિક્સર છે તો મિક્સરનો ઉપયોગ કરી મિક્સરમાં જલ્દી થઈ જાય ભૂકો। હાથેથી તો આવી રીતે પાછો મિક્સરમાં ભરવાનો, 2-3 વાર મિક્સરમાં ભર્યું ત્યાં તો થઈ જાય। હાથેથી કર્યું તો બહુ સમય લાગે। આવી રીતે છે મિક્સરનો ભૂકો। બીજો રાઉન્ડ ઢીંગુન મમ્મી મિક્સરનો મારે। મિક્સરમાં ખાલી 2 થી 3 મિનિટ થાય।
હાલો મિત્ર વિડીયોમાં તમને આગળ બતાવી. હાલો મિત્ર જો આવી રીતે ઘી નાખવાનું છે, એ નાખી દે, આખો ચમચો જ નાખી દે. વધી ગયું હોય તો ન વધે નાખી દે ને. તો એટલું માપસરનો અંદાજ પ્રમાણે ઘી નાખવાનું. જેવું ગળું ખાતા હોય એવો ગોળ નાખવાનો, ગળે નાખે, ખાંડે ગોળ ને ખાંડ બે મિક્સ નાખે, ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખી દે. મિત્રો જો ગોળ ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખી દેવાનો. ઘણા લોકો આમાં ખાંડ નાખે કા દરેલી ખાંડ નાખી દે ને ગોળ ભેગી. જેવું ગળું ખાતા હોય એ રીતના બનાવતા હોય, ઘઉંની રીત હોય ને તો. જો મિત્રો આવી રીતે ગોળ નાખી છે. હાથો આવી જાય તો પાકવા દેવાનું. હાલો મિત્રો જો આ ઘી ગોળ ને બધું તૈયાર થાય એટલે ત્યાં સુધી પાકવા દેવાનું. પાકી જાય કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે નાખી દેવાનું. ખાવા દો ઘડીક ગોળ થઈ જાય. હાલો મિત્રો જો ઘી ગોળ કમ્પ્લીટ કરીને આવી રીતે નાખી દીધો છે અને આવી રીતે બધું ભેળવી નાખવાનું. લાડવા વળી જાય. અમે જો આવી રીતે બનાવી છે એવી તમે લોકો કેવી રીતે બનાવો પાછા કમેન્ટમાં કહેજો, અમારી ભૂલ પડે તો કા. લાડવા તૈયાર થાય ને વાળીને પછી બતાવું કેવા લાગે. લાડવા તૈયાર થાય ને વાળીને પછી તમને બતાવી. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું. ગરમા ગરમ હોય ને હા, ગરમા ગરમ બધું મિક્સ કરીને એટલે લોટમાં બધું ભળી જાય. આવી રીતે તૈયાર કરી નાખવાનું. પછી પાછાના લાડવા તરત વાળ નાખવાના. ગરમા ગરમ હાથમાં લેવાય એવું ગરમા ગરમ હોય છે. જો મિત્રો આવી રીતે બધું મિક્સ કરી નાખ્યું છે. મિક્સ કરે છે પછી મિક્સ કરીને ગરમા ગરમ પછી આપણે ગરમા ગરમ નવ શેકું ગરમ હોય ત્યાં લાડવા વાળવા મળવાના એટલે વળાઈ જાય. હાલો મિત્રો જો મિક્સ કરી નાખ્યું છે બધું અને પછી છેલ્લે હાથેથી આવી રીતે મિક્સ કરી નાખવાનું. જો કાજુ બદામ ને દ્રાક્ષ ને એ બધું ચોખ્ખું બતાય પાછું આવી રીતે થઈ ગયું છે. અને આવી રીતે હવે પછી એને લાડવા વાળવાના. હા, જા રમકડું છે લાડવા વાળવાનું અને ડિઝાઇન પાડવાની છે. તમને ડિઝાઇન પાડીને 2-3 લાડવા બતાવી કાઢીને. તો આવી રીતે ટેમન મમ્મી ભરી દીધું છે. જો મિત્રો પેલો લાડવો કેવો બને તમે કમેન્ટમાં કહેજો. આવી રીતે લાડવો બન્યો છે. આની ઉપર હજી ટોપરું આવશે કા પછી ખમણ માથે નાખી દેવાનું. આની માથે ખમણ ટોપરું આવશે હજી. બીજો બનાવો જો આવી રીતે બીજો લાડવો પણ બનાવે છે ઢેંગુન મમ્મી. તો આવી રીતે બીજો લાડવો આવી રીતના બનાવે તે આવી રીતના પછી આમ તો હાથથી વાળીને બનાવે. અને એવી રીતે ફાવે એવી રીતે નકર જો આપણે દેશી સ્ટાઇલમાં આવી રીતે હાથેથી કરી કરીને આ આપણે દેશી લાડવા. આવી રીતે જો આપણે ગઢા માણા આવી રીતે દેશી લાડવા બનાવતા. હા, રમકડા તો હવે આવ્યા કા. આ રમકડા નવી ફેશન ના આવ્યા. હવે લોકો આવી રીતે બનાવે. ગણપતિ ઉત્સવ હોય તો આવા બનાવતા હોય. પેલા આવા જ ગોળ કરીને મૂકતા ને. હા, ફેશન હાટો ડિઝાઇન બીજું તો ડિઝાઇન હાટું જ છે ને, બાકી તો એમ જ બનાવતા. હા, કાજુ બદામ દેખાય છે. જો કાજુ બદામ બતાય છે ઢીંગુન મમ્મી કે બદામ દેખાય છે. કાજુ બતાય, બદામ બતાય અને દ્રાક્ષ બતાય. દેખાય છે તો આ રમકડાના લાડવા સારા લાગે તમને કે આ દેશી લાડવા સારો લાગે તમને? કમેન્ટ કહેજો, કમેન્ટ કરજો મિત્રો. કમેન્ટમાં એમ કહેજો કે નથી સારા ભાઈ.
ના ના હારા જ બન્યા હો. હારા બન્યા. હા બન્યા તો હારા જ છે. ખાવ પછી ખબર પડે. ખાવામાં હારા જ હોય ને. પણ આગળ આપણે મારી કેટલી વાર બનાવ્યા હતા. આગળ મારી સાક્ષી ને સોનાક્ષી ખાવાનું ચાલુ કરે ને એટલે તારા કેટલા વૈયા જાય નક્કી નહીં. મારે સાક્ષીના લાડવા બહુ ભાવ હો. હાલો મિત્રો, જો આવી રીતે 5 લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે. આ રમકડાના લાડવા છે અને આ આપણો દેશી લાડવા છે. આ એક જ દેશી લાડવા આ બનાવ્યા. દેશી બનાવ્યા. બાકી તો બધા એકાની ફેશન પ્રમાણે ફેશનના બનાવવાના છે. ફેશનના લાડવા બનાવે છે. હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો. કમ્પ્લીટ થાય એટલે તમે એવી રીતે લાડવા તૈયાર થઈ ગયા છે. કેવા લાગે હા, comment કેવા લાગે ઢીંગુન મમ્મી બનાવ્યા છે, કેવા લાગે કેવા નહીં અમને કમેન્ટ કરજો. કા સાક્ષી? સાક્ષીએ મહેનત કરાવી છે મમ્મીને, અને મમ્મીને મહેનત કરાવી છે સાક્ષીએ, બધી મદદ રમવા જવાની કરાવી. કે લાડવા બનાવવાનું? એ બધું ભેગું હોય. કા સાક્ષી? તમારે સાક્ષીએ મહેનત કરીને બનાવડાવ્યા અને મમ્મી બનાવ્યા. કેવા લાગે? હારા? હાલો, વિડીયોમાં લાડવા કેવા લાગે કમેન્ટ કરીને કહેજો મિત્રો. હા સારું, હાલો મિત્રો, તો આ વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.